ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવું બોલતા પણ હવે ક્યાંક ને ક્યાંક વિચાર આવે છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જે આપણને ગુજરાતમાં બે કાયદા હોય એવો અનુભવ કરાવે છે. સામાન્ય વ્યક્તિ માટે કદાચ કાયદા અલગ છે, અને જો કોઈ પોલીસ હોય કે પછી કોઈ અધિકારી હોય તો તેની માટે કાયદા અલગ છે એવું લાગી રહ્યું છે. અને એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ઠાકોર સમાજના યુવકને મારવામાં આવ્યો હતો, અને હવે આખી બાબતને લઈ અને એક નિર્ણય લેવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોર મેદાને આવ્યા હતા અને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે પીઆઈની બદલી કરવામાં આવે. હવે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો પોલીસની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી પોલીસ સતત ચર્ચામાં આવે છે, અને ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે કાર્યવાહી એવી રીતે કરવામાં આવે છે કે લોકોને ખબર નથી પડતી કે કોની માટે પોલીસ કામ કરી રહી છે, આરોપી માટે કે પછી જેની ઉપર અત્યાચાર થયો છે એની માટે. એક કિસ્સો સામે આવ્યો હતો વાલેવડા ગામનો કે જ્યાં ઠાકોર સમાજના એક યુવકને પીઆઈ દ્વારા મારવામાં આવ્યો હતો, અને આખી બાબતને લઈ અને અનેક સવાલો પણ ઊભા થયા. વાત એવી હતી કે વાલેવડા ગામનો જે વ્યક્તિ છે, જે ઠાકોર સમાજનો વ્યક્તિ છે, તેના દ્વારા ગામમાં વેચાતા ખુલ્લેઆમ જે દારૂ વેચાય છે એના ઉપર જનતા રેડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ આખી બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ત્યાં પહોંચી પણ ખરા, પરંતુ પીઆઈ દ્વારા જે ઠાકોર સમાજનો યુવક છે એને મારવામાં આવ્યો હતો, અને આખી બાબતને લઈ અને ત્યાં બબાલ પણ થઈ હતી. અને ત્યારબાદ આખી બાબતને લઈ અને જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ગામજનો ઉપર આ ફરિયાદ પણ કરવામાં આવી હતી પીઆઈ દ્વારા કે તેમને ફરજમાં રૂકાવટ કરવામાં આવી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ઠાકોર સમાજ ભેગો થયો, ઠાકોર સમાજ મેદાને આવ્યો, અને આખી બાબતને લઈ અને કલેક્ટર કચેરીએ કૂચ કરી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. અને આ તમામ ચર્ચાઓમાં વચ્ચે આવ્યા અલ્પેશ ઠાકોર, કારણ કે અલ્પેશ ઠાકોર એવું કહેવાય છે કે તે સમયે એ જ વિસ્તારમાં હતા, પરંતુ તેમને જાણ કરવામાં આવી હતી છતાં તેઓ ત્યાં ન ગયા હતા. ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ, અને અલ્પેશ ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ એ વિસ્તારમાં જશે, એને મુલાકાત પણ લેશે અને આખી બાબતને લઈને પણ ધ્યાન દોરશે તંત્રનું. ત્યારબાદ અલ્પેશ ઠાકોર ત્યાં પહોંચ્યા પણ હતા, અને અલ્પેશ ઠાકોરે એક વાત કરી હતી કે આ પીઆઈની બદલી કરવામાં આવે, અને હવે પીઆઈની બદલી પણ થઈ ગઈ છે. અહીંયા સવાલો એ ઊભા થાય છે કે શું કોઈ વ્યક્તિ ઉપર આવી રીતે અત્યાચાર થયો હોય અને એને ન્યાય જોઈતો હોય તો પછી શું દર વખતે કોઈ સમાજને ભેગું થવું પડશે, કે પછી સમાજના એક વ્યક્તિને સામે આવવું પડશે, આગેવાનને સામે આવવું પડશે અને તંત્ર સામે આખી બાબતને લઈ અને ધ્યાન દોરવું પડશે? આના પહેલા પણ આપણે એક કિસ્સો જોયો હતો, અને એ કિસ્સો સામે આવ્યો હતો બગદાણામાંથી. બગદાણામાં એક બાબત સારી થઈ હતી કે ત્યાં કોઈ સામાન્ય વ્યક્તિ હતા. સામાન્ય વ્યક્તિ તો ના કહી શકાય કારણ કે તેઓ આરોપીઓ હતા, પરંતુ આરોપીઓ હતા એટલે એમની ધરપકડ પણ થઈ. ત્યારબાદ આખી કાર્યવાહી થઈ અને આપણને ખબર છે કે જામીન મળ્યા. પરંતુ અહીંયા શું પોલીસ અધિકારી છે એટલે એની ખાલી બદલી થશે, એની સામે કોઈ પણ પ્રકારે કાર્યવાહી નહીં થાય? કારણ કે અહીંયા મામલો તો અહીંયા પણ એ જ છે, મારવાનો મામલો. તો પછી પીઆઈની સામે કેમ કાર્યવાહી નથી થઈ શકતી? શું પોલીસ અધિકારીઓ માટે કાયદો અલગ હોય છે અને સામાન્ય વ્યક્તિ માટે કાયદો અલગ હોય છે? આ કિસ્સો સામે આવ્યો અને અલ્પેશ ઠાકોરે માંગ કરી કે પીઆઈની બદલી કરવામાં આવે, અને પીઆઈની બદલી થઈ. અલ્પેશ ઠાકોરની પણ અહીંયા વાત કરવી છે. સારી વાત છે કે તેમણે માંગ કરી, પીઆઈની માત્ર બદલીની માંગ કરી, તેની સામે કાર્યવાહીની પણ તો માંગ કરી શકતા હતા. એ પણ એક પોલીસ અધિકારી છે, જવાબદાર પોલીસ અધિકારી છે, અને તેઓ કોઈ વિસ્તારમાં જાય છે, એમને કોઈ વસ્તુને લઈ અને ફરિયાદ કરવામાં આવે છે તો તેમની પછી કામ છે કે જેની સામે ફરિયાદ થઈ છે એની સામે કાર્યવાહી કરવાની, નહીં કે જે ફરિયાદી છે એની સામે કાર્યવાહી કરવાની. અહીંયા ફરિયાદીની સામે કાર્યવાહી થઈ ગઈ, અને હવે આખી બાબતને લઈ અને જ્યારે મામલો સામે આવ્યો, વિરોધ કરવામાં આવ્યો, ઉગ્ર વિરોધ થયો, તો પછી એ દસાડાના જે પીઆઈ છે એ પીઆઈ જે વાયજી ઉપાધ્યાય છે એની બદલી કરી દેવામાં આવી. આ કિસ્સો ક્યાંક ને ક્યાંક આપણને ગુજરાતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને તો વિચારવા મજબૂર કરે જ છે, પણ એની સાથે સાથે એ પણ વિચારવા મજબૂર કરે છે કે આપણી પરિસ્થિતિ હાલ શું છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાલ શું છે. શું પોલીસ અધિકારીની સામે કાર્યવાહી નથી થઈ શકતી? જેવી સામાન્ય આરોપીઓ સાથે કાર્યવાહી થાય છે એ પ્રકારની કાર્યવાહી શું પીઆઈ હોય તો પછી એની સામે નહીં થાય? અહીંયા અલ્પેશ ઠાકોરને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે સારી વાત કરી કે તમે ત્યાં ગયા, તમે પીઆઈની બદલીની માંગ કરી, પીઆઈની બદલી પણ થઈ ગઈ, પણ જો કદાચ કાયદો અને વ્યવસ્થાને લઈ અને વાત કરવામાં આવતી હોય તો પછી અમારી ક્યાંક ને ક્યાંક તમને એવું પણ કહેવું છે કે જો આગામી સમયમાં થઈ શકે તો આ પીઆઈની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરશો તો સારું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.
અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.